હલો વ્યાપારી મિત્રો, આજે આપણે જોઈએ કે મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં નવું ફાઇનાન્શિયલ યર એટલે કે અત્યારે જે કરંટ યર છે 2025-26 તેમાંથી નવું વર્ષ એટલે કે 2026-27 કેવી રીતના ક્રિએટ કરવું. એના માટે તમે જોશો જમણી બાજુની સાઈડ અહીંયા તમારું કરંટ યર એટલે કે 2025-26 હશે. હવે નવું વર્ષ કરવું છે આપણે તો એના માટે તમે જોશો અહીંયા યુટિલિટી મેન્યુ. એમાં ફર્સ્ટ આપણે સિસ્ટમ યુટિલિટી અને ઇન્ડેક્સિંગ કરવાનું છે. આ રીતના લોડિંગ થશે એ થવા દેવાનું છે. ત્યારબાદ યુટિલિટી, સિસ્ટમ યુટિલિટી અને રીપોસ્ટિંગ થવાનું છે. આમાં પણ લોડિંગ થશે, થવા દેવાનું છે. ત્યારબાદ યુટિલિટી, યર એન્ડ અને ન્યૂ ફાઇનાન્શિયલ યર આવો ઓપ્શન છે, અહીંયા જવાનું છે. અહીંયા તમે જોશો તો તમારું જે નવું ફાઇનાન્શિયલ યર એટલે કે 2026-27 હશે એની ડેટ અહીંયા હશે 1/4/2026 થી 31/3/2027ની. અને અહીંયા ફક્ત ઓકે ઉપર ક્લિક કરવાનું છે અને લોડિંગ થશે તો એ લોડિંગ થવા દેવાનું છે. આ રીતના લોડિંગ થઈ જશે તો તમે જમણી બાજુ જોશો 2026-27નું વર્ષ આવી જશે. બરાબર, તો આ રીતના નવું ફાઇનાન્શિયલ યર આપણે ક્રિએટ કરી શકીએ. થેન્ક યુ.